પ્લેક્સપો આપણું પોતાનું આ એક્ઝિબિશન છે આપણા ગુજરાતનું. જેમ જિગીશભાઈએ વિડીયો ક્લિપમાં કીધું કે પ્રોસેસિંગનું હબ કહે તો ગુજરાત છે, પોલિમર મેન્યુફેક્ચરિંગ કહો રો મટીરિયલ દાણા તો બી ગુજરાત છે, અને મશીન મેન્યુફેક્ચરિંગ કહે તો બી ગુજરાત છે. અને આ આપણી ગુજરાતની લોકલ ઇકોનોમી બી છે, અને એનું જ આપણું આ પોતાનું પ્લાસ્ટિક એક્સપો છે, અને આપણું ગાંધીનગરમાં એક્ઝિબિશન છે. અને આ વખતે આપણને એનું બહુ સારું આયોજનના લીધે ઘણા ફાયદા થવાના છે. આપણે જે કીધું 9th એડિશન છે આપણું આ, એ આપણું એટલું ફાઇન કરવું છે કે જે નેક્સ્ટ ટાઈમમાં આનાથી બી આપણે હાયર લેવલ પર જઈ શકીએ છીએ. અમે લોકો વટવામાં જ અમદાવાદમાં જ ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન્સ બનાવીએ છીએ, 100% મેડ ઇન ઇન્ડિયા, 100 to 1000 ટન છેલ્લા 12 વર્ષથી. અને અમને ઘણો બધો આનંદ થાય જ્યારે અમારા મશીન ઓવર ગુજરાતમાં બધા અમારા વેપારી મિત્રો સાથે અમે શેર કરતા હોઈએ છીએ, ભેગા મળીને કામ કરતા હોઈએ છીએ. સીપેટ છે આપણું અમદાવાદમાં, એ બી આપણને ઘણો સપોર્ટ કરતો હોય છે. બધી જ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં પોલિમર માટે એજ્યુકેશન માટે બી અવેલેબલ છે. પ્લાસ્ટિક ઇન્ડિયન યુનિવર્સિટી આપણા ગુજરાતમાં આવી રહી છે, જે એક બહુ મોટું વર્લ્ડ લેવલનું એચિવમેન્ટ ગુજરાત એચિવ કરવાનું છે. વાપીમાં વર્લ્ડ લેવલની યુનિવર્સિટી આવી રહી છે, જગીશભાઈને ખબર છે. અને મેસિવ યુનિવર્સિટી એક વર્લ્ડ ક્લાસ, જે આપણે કોઈ દી વિચારી ન શકીએ એવી ગુજરાતમાં ઓનલી એન્ડ ઓનલી પ્લાસ્ટિક માટે આવી રહી છે. આઈપમાં પણ ટ્રેનિંગ સેન્ટર સક્સેસફુલી કર્યું. હમણાં મનોજભાઈ કદાચ તમને જણાવશે, એ લોકોનો ફર્સ્ટ બેચ લોકલી એજ્યુકેશનથી કરીને ઇન્ડસ્ટ્રી સપોર્ટમાં આપ્યો આપણે. અને લાસ્ટ વીક એનું બહુ સારું મોટું ફેસિલેશન હતું, જેમાં બ્રાઇટ સ્ટુડન્ટ્સ બધા ડાયરેક્ટલી ઇન્ડસ્ટ્રીને કેમ હેલ્પ કરે, જે લોકો ઇન્સ્પાયર્ડ છે, એનું એક ખરેખર સરસ મોટો બેચ રિલીઝ થયો. ને હું એ લોકોને મળેલો ત્યાં, મને બહુ આનંદ થયો હતો કે ખરેખર મેં બી જ્યારે પ્લાસ્ટિક ભણ્યો ત્યારે મને હતું કે પ્લાસ્ટિકનું શું ભવિષ્ય છે. તો આ છોકરાઓ બી ત્યાં મેં મળ્યો તો એવું જ કહેતા હતા કે શું છે. મેં તેમને કીધું હતું કે ના, પ્લાસ્ટિક ઇઝ ગોઈંગ ટુ ગો. અને આ ગુજરાત છે એ તમને બધાને એટલું બધું પ્રોત્સાહિત કરશે, ઓપોર્ચ્યુનિટી આપશે કે એનો કોઈ એન્ડ નથી. આપણે SGST ટુ SGST રાખવાનું, IGST નહીં કરવાનું. તો આ પ્લાસ્ટ ફ્લો આપણા માટે બહુ મહત્ત્વનું છે. હું તમારા બધાના જ વોટ્સઅપમાં મોબાઈલ ગ્રુપ હોય છે, તમે જરૂર તમારા આઉટ ઓફ ગુજરાતના બધા જ મિત્રોને, પાર્ટનર્સને, એસોસિએટ્સને ઇન્વાઇટ કરજો, જેથી આપણું આ ગુજરાત વધારે વધારે પ્રગતિ કરે. બહુ સરળ છે, સીધું છે, ગુજરાત છે, આપણું છે, સરસ છે. પ્લીઝ વેલકમ ટુ પ્લાસ્પેક્સપો ટુ એવરીવન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.